જય દ્વારકાધીશભાઈ બધાને. આઈ હોપ કે બધા મજામાં હશો. બધાની તૈયારી સારી રીતે ચાલતી છે. હવે તો આપણે બધાને જેને રાહ ઘણા ટાઈમથી જોતા હતા એટલે કે LRDનું ડીવી લિસ્ટ આવી ગયું છે. હવે આપણે બધાને હવે જાજો ટાઈમ નહીં આપે, થોડાક મારા ખ્યાલ મુજબ 10-15 દિવસમાં ડીવીનું ડેટ આવી જાય, બધાને ડીવી ચાલુ થઈ જાય. તો આજે આપણે વિડીયોમાં એને જો ડીવી વિશે જ વાત કરવાની છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા ડોક્યુમેન્ટ જોશે અને કયા ડોક્યુમેન્ટ તમારે નવા કઢાવવા પડશે. અમુક મોસ્ટ ઓફ તો તમારી પાસે હશે, પણ જે અમુક છે ડોક્યુમેન્ટ તમારે એની જરૂર બહારથી બીજી કઢાવવી પડશે. તો હજી તો ટાઈમ છે તો કઢાવી લેજો, કારણ કે પછી ટાઈમ નહીં મળે, પછી ઉતાવળમાં દોડાદોડી થશે. ક્યાંક તમે કાગળિયું કઢાવવા જાઓ તો તમને એમ કે 10 દિવસ લાગશે, અઠવાડિયું લાગશે, પછી તમારો પ્રોબ્લેમ ના થાય. એટલે હું તો કહું અત્યારથી ટાઈમ છે ને તો બધા ડોક્યુમેન્ટને સેટ રેડી કરી લેજો. આપણે વિડીયોની શરૂઆત કરી. સૌથી પહેલું તો જે તમે ગ્રાઉન્ડનો કોલ લેટર અને એક્ઝામનો કોલ લેટર એ તમારી બધા પાસે હશે, એ રાખવાનું ભેગો. અને જે ઓલું એ 2 થઈ ગયા બસ છે. તો પછી 10માનું રિઝલ્ટ શું કામ માગશે? ભરતી તો 12 પાસે પડશે. 10મા રિઝલ્ટ તમારા જન્મ તારીખના પુરાવા માટે માગશે. 10થના રિઝલ્ટમાં તમારી જન્મ તારીખ આપેલ છે કે નહીં એ જોઈ લેજો. બાકી કારણ કે જન્મ તારીખનો પુરાવામાં તમારે જે જન્મ તારીખનો દાખલો છે ને એ નહીં કહેવાય, તમારે રિઝલ્ટ આપવું. પછી 12માનું રિઝલ્ટ છે અને કોલેજનું રિઝલ્ટ હોય તો લેતું જવાનું, પણ એમ કે એટલી બધી જરૂર નથી, કારણ કે આ ભરતી 12 પાસ ઉપર છે. આખી આ ભરતી 12 પાસ ઉપર છે એટલે કોલેજનું ના લઈ જાય તો હાલશે, પણ કોલેજ પાસ કરી હોય તો લેતા જજો, વાંધો નહીં, હાલશે. પછી તમારે 12માનું LC લઈ જવાનું છે, ઓરિજિનલ લઈ જવાનું છે અને ઝેરોક્સ લઈ જવાનું છે. પછી તમારું કોઈ પણ એક પ્રૂફ લઈ જવાનું છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તમારો પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના છે. આ છે. પછી તમારા જાતિનો દાખલો, તમે જે જ્ઞાતિમાં આવતો જ્ઞાતિનો દાખલો, પણ આ OBC SC ને ST આ લોકો માટે છે, ઓપનવાળા માટે નહીં. તમારું નોન ક્રિમિનલ લઈ જવાનું છે. નોન ક્રિમિનલ જે લોકોને લાગતું હોય, જે લોકોનું કેટેગરીમાં નોન ક્રિમિનલી આવતું એ લોકોને લઈ જાય. પણ અહીં એક ખાસ વાત ધ્યાન રાખજો કે નોન ક્રિમિનલ છે ને જૂનું લઈ જાય છે. જૂનું મતલબ કે તમે જે ફોર્મ ભર્યું હતું ને ત્યારે એમાં તમે જે ડેટ ને જે તમે નાખ્યું હતું ને એ નોન ક્રિમિનલ લઈ જજો. ઘણા લોકો શું કરે, જ્યારે ફોર્મ ભરાણા હતા અને એને ઘણો ટાઈમ થઈ ગયો ફોર્મ ભરાણ, ત્યારથી અત્યારે લગીની વેલિડિટી પૂરી થઈ ગઈ, તો અમુક લોકો નવું નોન ક્રિમિનલ લઈ જાય, તો એ નથી લેવાનું. તમારે જૂનું 9-2 લઈ જવાનું છે. નવું તો નહીં માગે, જૂનું જ 100% માગશે, પણ નવું તો એ ભેગું રાખજો. આ લોકો નક્કી ના હોય કે ખાસ યાદ રાખજો, જૂનું 9 લઈ જાઓ. જૂનું નહીં લઈ જાઓ ને તો નહીં હકાવી લોકો. તો જૂનાની વ્યવસ્થા કરી લેજો, ગોતી લેજો, નહીંતર પાછા મામલતદાર ઓફિસે જઈને કંઈક આમ મેળ કરજો, કંઈક એ જૂનું પાછું કઢવી લેજો. એની ઝેરોક્સે લઈ જજો ને ઓરિજિનલ લઈ જજો. CC સર્ટિફિકેટ અત્યારે તો નહીં માગે, પણ હું તો કહું અત્યારે કઢવી જ લો, ટાઈમ છે ને. આજ નહીં તો કાલે એ લોકો માગવાના જ છે. અત્યારે ગમે ને કોઈ કોમ્પ્યુટરવાળો હોય તો કોઈ કઢાવ્યું હોય એની પાસે તમે કઢાવી લેજો, એમાં કંઈ જાજી વાર નહીં લાગે, થોડાક દિવસની તમને કાર્ડ દે. અત્યારે ટાઈમ છે તો હું તમને સલાહ આપી કે કઢવી લેજો. એપ્લિકેશન ફોર્મ ત્યાં ફોર્મ ભર્યું હોય ત્યારે એપ્લિકેશન ફોર્મ હોય એ લેતા જાય. પછી એક પપ્પાનું LC લેતું જવાનું છે તમારે. હવે પપ્પાની LCમાં તમારે ઘણા લોકો એમ બી છે પપ્પાએ તો ઘણા ટાઈમથી ભણવાનું મૂકી દીધું, તો એનું LC ક્યાં લેવા જવું? એમાં કાંઈ ટેન્શન નહીં લેવાનું. જે તમારા પપ્પા જે સ્કૂલમાં ભણતા હોય ને તમે એ સ્કૂલમાં જઈને કહેવાનું કે LC કાપજો, એટલે એ લોકો LC કાઢી દે. અને એ ઓરિજિનલ નહીં કાઢી દે, પણ એમ કહે કે એના ઉપર તમને ડુપ્લિકેટ કાઢી દે, એ ડુપ્લિકેટ જ તમારે લઈ જાય, એટલે ઓરિજિનલ જેવું જ ગણાય. તમારે જો સ્કૂલમાંથી કાઢી દે ને તો વાંધો નહીં, બાકી સ્કૂલમાંથી સોગંદનામું આપવાનું, કે તમારે વકીલ પાસેથી સોગંદનામું કરાવી લેવાનું કે પપ્પાનું જૂનું LC ખોવાઈ ગયું છે, નવું LC કાઢી આપવા વિનંતી. તમે વકીલને કહું ને એટલે એ સોગંદનામું બનાવી દે. એ સોગંદનામું તમારા સ્કૂલમાં પ્રિન્સિપલને આપી દેવાનું, એટલે તમને તમારા પપ્પાને LC આપી દે. જે લોકો પાસે પપ્પાને LC હોય તેને જ વાંધો નથી. ઝેરોક્સ નહીં હાલે, એને ઓરિજિનલ ને ઝેરોક્સ 2 લેતા જજો. પછી મેન છે 1978 પહેલાંનો પુરાવો. આમાં જ બધાને શું કહેવાય ડાઉટ હોય, આમાં શું કરવું? 1978 પહેલાંનો પુરાવો એટલે 1/4/1978 પહેલાંનો હોવો જોઈએ, એના પછીનો નહીં હાલે. 1/4/1978 પછીનો નહીં હાલે. ત્યારે શું થયું, અનામતને એવું બધું લાગુ પડ્યું હતું ને, OBC વાળા આટલી જ્ઞાતિ OBCમાં, આ જ્ઞાતિ આમાં ને એવું બધું બાયફર્ગેશન થયું હતું. એટલે એ પહેલાંનો પુરાવો તમારી પાસે માગે, મતલબ તમને અનામત કેટેગરીનો લાભ લેવાનો હોય છે ને, તો એમાં શું હોય કે
1978 પહેલાંનું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ હોય ને એમાં તમારું કે મતલબ તમારા પપ્પાનું દાદાનું એનું કોઈનું નામ હોય અને એમાં તમારી જ્ઞાતિ લખેલું હોય, ઓબીસી જે તમારી કેટેગરી લખેલું હોય ને તમારી જ્ઞાતિ લખેલું હોય એવું કોઈ ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું, એટલે તમારે વાંધો ના આવે. જેના પપ્પા 1978 પહેલાં સ્કૂલમાં ભણવા બેઠા હોય ને એ લોકોને તેના પપ્પાનું એલસી આપી દેવું, એટલે એનું બીજું કાંઈ નહીં, તમારે ઝંઝટ જ નહીં. એક પપ્પાનું એલસી આપી દેવું એટલે વાત પૂરી, તમારી જાતિ ખરાઈ થઈ જાય. કારણ કે તમે વેરિફિકેશનમાં જશો ને ત્યાં પોલીસવાળા એનું ડીવી અલગ કરશે અને તમારી જાતિની ખરાઈ ડીવી કરવા ગાંધીનગરથી ટીમ આવશે, એ અલગ કરશે. પોલીસવાળા એનું એક ફોર્મ ભરીને એના ડોક્યુમેન્ટ બધા જોઈ લે, રિઝલ્ટ ને કોલ લેટર ને આ બધું. પછી તમારે પાછું આ બીજા રૂમમાં જવાનું છે, ત્યાં એ લોકો સમાજ કલ્યાણ નિરીક્ષણની ઓફિસથી આવી છે ને એ લોકો એની પાસે જાતિની ખરાઈ કરાવવાની, એ ત્યાં તમને 1978 પહેલાંનો પુરાવો આપવાનો થાય. એમાં જેને 1978 તમારા પપ્પા બેઠા હોય ને તો ભણવા બેઠા હોય તો ઠીક છે, અને જો ના બેઠા હોય તો કેવું છે કે તો તમારા પપ્પાના મોટા ભાઈ હોય તો એનું એલસી હોય તો એ હાલે, તમારા દાદાનું હોય તો એનું હાલે, દાદાના ભાઈનું હોય તો હાલે, તમારા પપ્પાના બેનનું હાલે, કોઈ પણનું તમે મતલબ સીધી લીટીમાં તમારા વારસદાર હોય ને જેની હારે તમારો લોહીનો સંબંધ હોય એનું કોઈ પણનું તમે એલસી રજૂ કરજો ને તો હાલશે. પણ 1978 પહેલાં હોવું જોઈએ. અને જો તમે પપ્પા સિવાય બીજા કોઈનું એલસી રજૂ કરો ને તો તમારે પેઢીનામું આપવું પડશે. પેઢીનામું એટલે શું, આપણે નોર્મલ ભાષામાં જેને વારસે આંબો કહેતા હોય. ધારો કે તમે તમારા દાદાના ભાઈનું એલસી રજૂ કરતા હોય તો તમારે તમારા દાદાના ભાઈને તમારો સંબંધ સાબિત કરવાનો કે આ મારા દાદાના ભાઈ છે અને હું એના ભાઈનો દીકરો છું, એ રીતે તમારો સંબંધ સાબિત ન કરો. ફ્રોડ ના થાય ને એના મતલબ પેઢીનામું કે તમે એના જ વારસદાર છો. પેઢીનામું ક્યાં કરાવવાનું, પેઢીનામું તમારે તલાટી પાસે કરાવવાનું, તલાટી પાસે જવાનું, એ તમને પ્રોસેસ આખી સમજાવે. તલાટી જેના નામનું પેઢીનામું કરાવશે ને તમારે એના ડોક્યુમેન્ટ જોઈએ. ધારો કે તમારા દાદાના ભાઈના નામનું કરાવવું છે ને તો તમારે એના ડોક્યુમેન્ટ જોઈએ. અને એ પેઢીનામું અને આ પેઢીનામું અમુક જગ્યાએ ડીવીમાં કેવું કરે, ઓરિજિનલ રાખેલી, અને અમુક જગ્યાએ એ લોકો અમુક સેન્ટરમાં અમારે ઓરિજિનલ લેતા હતા, અમુક જગ્યાએ ઝેરોક્સ લેતા હતા. તમે ઓરિજિનલ કઢાવો ને એની એક ઝેરોક્સ તમારા પાસે એક્સ્ટ્રા રાખજો ઘેરે, અને એ 2 રાખજો. કારણ કે એક તમારા પાસે રાખજો ને એક પાછું તમે જિલ્લામાં ડીવી બીજી વખત કરાવવા જાઓ ને ત્યારે માગશે, એટલે એને 1-2 ઝેરોક્સ એટલે વધારે કરાવે. એટલે તમને એમ થાય એલસી સિવાય એલસી ના હોય તો પૂરા શું કરું કે ભાઈ પપ્પા ભણેલા ના હોય અથવા તો ના મેળવતું, તો એના સિવાય બીજી ઘણી વસ્તુ હોય સરકારી, જેમ કે તમારું કોઈ પ્રોપર્ટી હોય કે એમાં તમારા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ હોય તો એમાં લખેલું મકાનના દસ્તાવેજ હોય, જમીનના દસ્તાવેજ હોય, કોઈ તમારા પરિવારમાં સીધી લીટી મતલબ લોહીના સંબંધમાં કોઈ ગવર્મેન્ટ જોબમાં લાગ્યું હોય તો ત્યારે એને જે જોઈનિંગ લેટર આપ્યો હોય તો એમાં લખેલો હોય તો એ હાલે, કોઈ મકાનના વેરા ભરીને એમાં લખેલું હોય તો હાલે, કોઈ અદાલતમાંથી કોઈ ડોક્યુમેન્ટ આવેલો હોય, આપણે નોટિસ આવેલો હોય અથવા તો કેસ કે એવી રીતે પોલીસ સ્ટેશનના દાખલામાં થયું હોય તો એ કોઈ પણ જગ્યાએ તમારે 1978 પહેલાંની તમારી જાતિ દર્શાવેલું હોય ને તમારું અથવા તમારા પરિવારનું કોઈ પણ એવો દસ્તાવેજ આવે છે, સમજી ગયો. અને એ પેઢીનામું એ લોકોને જ કરવાનું છે જે એના પપ્પા સિવાયનાનું ડોક્યુમેન્ટ આપે, એ ખાસ ધ્યાન રાખજો. બાકી બધાને પેઢીનામું આપવાનું નથી, એટલું થઈ ગયું. અને હા, જ્યારે ડીવીનું લિસ્ટ આવશે ને ત્યારે વેબસાઇટ ઉપર એ લોકો ખાલી ફોર્મ મૂકશે, 2-3 ફોર્મ મૂકશે. એમાંથી એક પોલીસ ડોક્યુમેન્ટનું જે પોલીસનું એક એનેક્સરનું ફોર્મ છે ને એ તો બધાએ ભરવાની, કેપિટલમાં ભરવાની, એમાં તમારી બધી વિગત છે, એમાં કાંઈ લખતા નહીં. અને એને 3 ઝેરોક્સ કરાવી લેજો. અને ઝેરોક્સ ભૂલાઈ જાય તો વાંધો નહીં, કારણ કે એ લોકો ત્યાં તમને ઝેરોક્સ આપશે એટલે એ કંઈ ટેન્શન ના લે. પણ હું તો કહું 1-2 ઝેરોક્સ એક્સ્ટ્રા લેતા જજો, કારણ કે ફોર્મ ભરવામાં ભૂલ થાય ને તો પછી ત્યાં ચેકાચેકી નહીં કરવા દે. ચેકાચેકી હું તો કામ કરતા જ નહીં, આખું નવું ભરી લેજો. 1-2 ઝેરોક્સ કોરા ફોર્મની વધારે રાખી. એ એક પોલીસનું એનેક્સરનું હોય છે ને એ તો બધાને ભરવાનું છે. અને એક પછી તમારે જાતિ ખરાઈનું એક ફોર્મ અલગથી ભરવાનું છે. ઓબીસીવાળાને ઓબીસીનું જ ભરવાનું, એસસીવાળાને એસસીવાળાને એસસીનું, એસટીવાળાને એસટીનું. બધા ડોક્યુમેન્ટો ટેલિગ્રામમાં મૂકી દઈ, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દે. ગુજરાત એસપીએન છે આપણે બાયોમાં લિંક મૂકેલી છે, અને વિડીયોની કોમેન્ટમાં હું પિન કોમેન્ટ કરી દઈ, એમાં બધા જોઈન થઈ જાવ. એમાં તમારા ફોર્મના બધા નમૂના હું મૂકી દઈશ. એના એટલા ફોર્મ થઈ ગઈ ભરવાનું, એટલી વાત થઈ ગઈ. બાકી અહીંયા છે ને તમને બધી વિગત કે કેમ હું ભરવાની, કઈ રીતના ભરવાની, એટલે કોઈ ખોટું ટેન્શન ના લે, સમજી ગઈ. અને આ એક તમારે પોલીસ સ્ટેશન વેરિફિકેશનનો દાખલો કઢાવવાનો થશે, પણ એ અત્યારે નહીં માગ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એ પાછળથી જ્યારે તમે જિલ્લામાં ડીવી કરાવશો ને ત્યારે તમારે માગશે. એટલે અત્યારે તમારી પાસે એ ના હોય ને તો વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું.
પણ એ પછી કઢાવી લેજો. નિમણૂક પત્ર મળી જાય ને પછી કઢાવ, અત્યારના કઢાવે, કારણ કે એની 6 મહિનાની વેલિડિટી હોય. તમે અત્યારે કઢાવી લે 6 મહિના ધારો કે ભરતી સરકારી કામ છે, મોડું થાય ને વહેલું થાય, 6 મહિના થઈ જાય પાછું તમારી એક્સપાયર થઈ જાય. મારે એવું થયું, મેં વહેલો કઢાવી લીધો હતો ને તો પછી મારે પાછો કઢાવવો પડ્યો. એક બાજુ તો બધી તૈયારી કરતો હતો ટ્રેનિંગની, પાછો દાખલો કઢાવવાનો, એમાં બધું દોડાદોડીમાં બહુ મહેનત થઈ ગઈ. એટલે એ જ્યારે તમે છેલ્લે કઢાવજો, અત્યારના કઢાવ્યા. અને હા, એ તમે પોલીસ સ્ટેશન વેરિફિકેશનનો દાખલો કરો ને એ ગુજકોપવાળો કઢાવજો. જ્યારે તમે કોઈ સાયબર કાફેવાળા પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી દેવાનું નહીં, ઓમ ફોર્મ ભરીને પોલીસ સ્ટેશને આપી દેવાનું. એની અંદર એક સોગંદનામું આપવાનું થાય, તમને પોલીસ સ્ટેશને કહે કેવી રીતને આપવાનું હોય, ત્યારે તમે એ ગુજકોપનું કહેજો. કારણ કે નોર્મલ એક આવે ને એ અમુક જગ્યાએ અમુક જિલ્લામાં નથી આવતા, એ ગુજકોપવાળો છે ને એ બધી જગ્યાએ આવે, તો એને ખાસ ધ્યાન રાખો. એ ગુજકોપવાળો પોલીસ સ્ટેશનમાં જે તમે રાઇટર એડની ઓફિસમાં જ લગભગ દેવા જવાનું થાય ફોર્મ, ત્યાં તમે કહો ને એ ગુજકોપનું કહેવાનું, સમજ્યું. પછી હા, પછી સ્પેલિંગ ભૂલ હોય ને તો એનું ખાસ ધ્યાન રાખજો. તમારું બની શકે તમારા પપ્પાના ડોક્યુમેન્ટમાં કુમાર હોય અથવા પ્રાઇવેટ તમારામાં ના હોય, અથવા અમુક લોકોને તમે ઘણી જગ્યાએ જોયું છે કે પપ્પાના નામમાં ડોક્યુમેન્ટમાં આમ લખેલું હોય, તો એના પોતાનામાં આધાર કાર્ડમાં કે એલસીમાં અલગ હોય, સ્પેલિંગ અલગ હોય, કુમારભાઈ અથવા થોડો ઘણો ફેરફાર, રસવાઈ દીર્ઘાયનો ફેર હોય. તો એમાં કેવું છે, અમુક જગ્યાએ સ્ટ્રીક હોય. અમારે હું સુરેન્દ્રનગરમાં ડીવી કરાવ્યું હતું ને, મારે હતું અમારે જામનગરવાળે, તો અમારે બહુ સ્ટ્રીક હતું, જવા નથી દેતા. અમુક જગ્યાએ થોડું કંઈક રસવાઈ દીર્ઘની ભૂલ હોય અથવા નાની માઇનોર ભૂલ હોય જવા દેતા હતા, એમ અમને નથી જવા દેતા. અમને પછી મારે પાછું એફિડેવિટ કરાવવું પડ્યું, સોગંદનામું કરાવવું પડ્યું. એટલે હું તમને સલાહ દઈ, જે લોકોને ભૂલ હોય ને એ લોકો પહેલાંથી જ સોગંદનામું કરાવીને હજુ વકીલ પાસે, કે મારા વકીલને કહેવાનું કે મારા પપ્પાના ડોક્યુમેન્ટમાં આ નામ છે, મારી પાસે ડોક્યુમેન્ટ છે ને એમાં આ નામ છે, અને સોગંદનામું કરી દે, એટલે વકીલ એની રીતે કરી દે, તમારીમાં કંઈ કરવાનું નહીં થાય. અને એક ભૂલ હોય તો એક બીજા ભૂલમાં બીજું સોગંદનામું કરવાનું એવું ના કરાવતા. એક જેટલી ભૂલ હોય ને એકમાં જ બધી લખાવી દે, એટલે બધાને અલગ અલગ ઘણા રૂપિયા તમારે દેવા જોઈએ વકીલને. એટલે એકમાં જ 2-4 ભૂલ હોય તો એક સોગંદનામામાં જ લખાવી દે. એ સોગંદનામાની ઝેરોક્ષ એક તમારી પાસે એક્સ્ટ્રા રાખજો. જો એ લોકો ઓરિજિનલ લઈ લે ને તો પછી તમારી પાસે કાંઈ પુરાવો નહીં રહે, કોઈક દી આગળ ભવિષ્યમાં જરૂર પડે ને તો, એટલે એની એક ઝેરોક્ષ એક્સ્ટ્રા તમારી પાસે રાખજો. એટલા બધા ડોક્યુમેન્ટ નોર્મલી થઈ ગયા. અને હા, કોઈને કંઈ ડોક્યુમેન્ટ ઘટે ને તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે જે મહિનો દિવસ 25-30 દિવસ જે તમારે ડીવી હાલશે તો છેલ્લી તારીખ સુધીનો તમને ટાઈમ આપશે. અને તમારે એવું હોય કે આજ કંઈ ડોક્યુમેન્ટ ઘટ્યું તમે બીજે દી આપી દો તો હાલે, 2-3 દી પછી પાછા આપી જાવ, છેલ્લી તારીખ પહેલાં હું તો આપી દેજો. હું તો કહું જે દી જાઉં ને તે દી પહેલા દિવસે બધા ડોક્યુમેન્ટ લઈને જ જજો, તમારે એકવારમાં બધું કાંઈ પૂરું થઈ જાય, ઉપાધિ જ નહીં, પછી ખોટા હેરાન થાય. અને આ ડેટ પૂરી થઈ જાય ડીવીની પછી રાખશે, પણ કેવું તમારે ગાંધીનગર ધક્કા થાય, એક ધક્કો થાય ગાંધીનગર વળી કેટલાય ધક્કા થાય, તમે ધક્કા ખાવામાં જ ગાંધીનગરના ધક્કા થવામાં થાકી જાય. એટલે હું કહું કે જે ડેટ હોય ને તે દિવસ તમે બધા ડોક્યુમેન્ટ રેડી કરો. અને જો તમારે કાંઈ ડોક્યુમેન્ટનો મેળ ના આવતો તો ઘટતું હોય, કોઈ વાતે મેળ ના આવતો હોય ને તો એ તમને એની કમિટી છે આની ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એ તમારી કમિટી સામે તમને રજૂ કરશે. કમિટીવાળા તમને કહે કે શું કરવું, અથવા તમને ડીવીમાં કરાવવા જાવ ત્યારે તમારી પાસે કંઈ ડોક્યુમેન્ટ ઘટતા હશે ને ત્યાં જ તમને માર્ગદર્શન આપી દે કે તમે ભાઈ આ ડોક્યુમેન્ટ ઘટે તો આ રીતે કરાવો. પણ તમને તો મોડા હાજર કરશે, તમારું ડીવી મોડું થાય ને બધાને હારવાર નહીં થાય ને તમારે, તો બની કે તમારે મહિનોથી મોડે હાજર કરે, તમારે બીજા બધા તમારા કરતાં આગળ થઈ જાય. એટલે હું તમને બધાને કહું કે ખાસ એ વાતનું ધ્યાન રાખજો. બાકી તો બીજા કંઈ તમને કંઈ પ્રોબ્લેમ હોય ડીવીમાં તો કોમેન્ટ કરી દેજો ને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાય. અને હા, SCBCનું એનેક્સરનું ફોર્મ, SCનું એનેક્સર ને STનું એનેક્સર, એના હું ફોર્મના ઘણા નમૂને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું. અને આ કેટલા ડોક્યુમેન્ટ જોઈએ એનું લિસ્ટ હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું. અને એક ગવર્મેન્ટની PDF હોય, એમાં તમારે કે હોય કે આ ડોક્યુમેન્ટ નથી તો શું કરવાનું, આના માટે હું એની એક ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન એક PDF આવે, એ હું તમને એ મારા ગ્રુપ ચેનલમાં નાખી દઈએ, તમે વાંચી લો એટલે તમારા મોસ્ટ ઓફ ડાઉટ ક્લિયર થઈ જાય. બાકી જે છે કાંઈ પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી દેજો, અથવા તો કોમેન્ટ કરી દેજો, તો હું તમને જવાબ આપજે. અને બીજી કાંઈ ગવર્મેન્ટ રિલેટેડ માહિતી જોતી હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો યોગ્ય લાગે તો તમારા મિત્રોને શેર કરી દેજો જે લોકોનો ડીવી હોય. બાકી જય હિન્દ, જય ભારત.